કે કેટલા ત્રિકોણ છે. એક ત્રિકોણ આપ્યું છે એની અંદર ઘણા બધા ત્રિકોણ છુપાયેલા છે. તો એ ત્રિકોણને આપણે સહેલાઈથી કેવી રીતે ગણી શકાય? તો અહીં આપણા એક જ ત્રિકોણ છે. હવે આની અંદર કેટલા ત્રિકોણ છે આપણે એ ગણવું હોય તો પહેલા ગણવાના 1 2. તો 1 + 2 તો આ બંનેનો સરવાળો કરવાનો. તો 2 ને 1 3. તો આની અંદર 3 ત્રિકોણ છે. એવી રીતે આની અંદર તો 1 2 3. તો 1 + 2 + 3. તો 2 ને 1 3. 3 ને 3 6. તો એવી રીતે આની અંદર કેટલા ત્રિકોણ છે એ આપણે ગણવાના છે. હવે એક બીજું શીખવાનું કે આવો દાખલો આપ્યો હોય કે ઊભી પર લીટી હોય અને આડી પર. તો આને કઈ રીતે ગણવું? તો પહેલા ના જોવું તો 1 અને 2. તો 1 + 2 = 3. તો આડી લાઈન કેટલી છે? તો 1 અને 2. તો બે આડી લાઈન ને ગુણ્યા 2 કરી દેવાના. તો 3 દુ 6. તો આની અંદર કેટલા ત્રિકોણ હશે? 6. હવે આની અંદર તો આડી લાઈન કેટલી છે? 1 2 3. હવે ઊભી લાઈન 1 2 3. તો પહેલા આનો સરવાળો કરીશું 1 + 2 + 3. તો 2 ને 5 ને 1 6. હવે આડી લાઈન 1 2 3. તો આડી લાઈન ને ગુણ્યા કરવાના. ગુણ્યા કેટલા થશે? 3. તો 6 તરી 18. તો ટોટલ ત્રિકોણ કેટલા હશે? 18. તો આ રીતે આપણે એને ગણી શકીએ છીએ. Tang 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 सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे।